નવસારીમાં પાર્કિંગ મામલે બે જૂથ વચ્ચે અથડામણ સૂત્રોચ્ચાર કરનાર 300 સામે ફરિયાદ. નવસારીમાં દરગાહ રોડ નજીક બે પરિવાર વચ્ચે પાર્કિંગ બાબતે શરૂ થયેલો વિવાદ ગત રાત્રે ગરમાવો પામ્યો છે. ગઈકાલ વિવાદમાં એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધાયા પછી મોડી રાત્રે ટોળાએ રામ મંદિરમાં ભેગા થઈ રામધૂનનું આયોજન કર્યું, જેના પછી ટોળા દ્વારા કાકદીવાલ તરફ ધસી જવાની ઘટના બની, જેમાં જય શ્રી રામના નારા પોકારવામાં આવ્યા. પોલીસે ટોળાને વિખેરવા કાર્યવાહી કરી, પરંતુ આ દરમિયાન પથ્થરમારાની ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે જિલ્લા પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે. પોલીસ તેમજ સ્થાનિક આગેવાનોએ લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પર ધ્યાન આપવા અપીલ કરી છે. દરગાહ રોડની હાલમાં સ્થિતિ નિયંત્રિત છે. પોલીસ તેમજ સ્થાનિક આગેવાનોએ લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવા પર ધ્યાન આપવા અપીલ કરી. દરગાહ રોડની હાલમાં સ્થિતિ નિયંત્રિત છે. નવસારી શહેરમાં આવેલા દરગાહ રોડ પરની પેન્ડર શેખની ગલીમાં રહેતા મયુરીબેન તથા તેમના પતિ વિમલભાઈ પટેલ સાથે તેમના ઘર પાસે ઊભા હતા. જે દરમિયાન આજ મોહલ્લામાં રહેતા શાહનવાજ ભંડેરી તેની બાઇક પર બેસીને નીકળ્યો અને વિમલ પટેલને તેની બાઇક નડતી હોવાથી સાઈડ પર હટાવી લેવા કહ્યું. જે દરમિયાન શાહનવાજે તેને ગાળો આપી તેને મોબાઈલ ફોન કરી તેના અન્ય સાગરીતોને બોલાવ્યા અને ટૂંક જ સમયમાં 5 સાગરીતો દોડી આવ્યા અને વિમલ પટેલને ગાળો આપી મારવાની ધમકી આપી જાતિ વિષયક અપમાન કરી ટિપ્પણી કરી હતી, જે પગલે બંને પક્ષો વચ્ચે તંદેલી પ્રસરી હતી. આ બાબતે સોશિયલ મીડિયામાં કેટલાક પોસ્ટ ઝડપી વાયરલ થઈ. પરિણામે ગઈકાલ રાત્રે પટેલ દંપતીના સમર્થન કરતું બસોનું ટોળું નવસારી ટાઉન પોલીસ મથકે ધસી જઈ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી. તો બીજી તરફ નું પણ યુવાનોના ટોળા દરગાહ રોડ પર ભેગા થતા પોલીસે ચુસ્ત ચાપતો બંદોબસ્ત ગોઠવી અને બંને પક્ષના ટોળાને વિખેરી દઈ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પ્રકરણમાં પોલીસે ગઈકાલે મયુર વિમલભાઈ પટેલની ફરિયાદના આધારે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી શાહનવાજ ઇકબાલ શેખ અને રસીદા સમદની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટેની ટીમો બનાવી ચક્ર ગતિમાન કરાયા છે. ગત મોડી રાત્રે રામ મંદિરમાં મોટી સંખ્યામાં યુવાનો ભેગા થયા અને ત્યાંથી રામધૂન બોલાવી સીધા દરગાહ રોડ વિસ્તારમાં પહોંચ્યા અને જય શ્રી રામના નારા પોકારવામાં આવ્યા. મામલે પોલીસે તાત્કાલિક તત્પરતા દાખવી દરગાહ રોડ વિસ્તારમાં મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને ટોળાને નિયંત્રિત કરવા માટેના પગલાં લીધા હતા. ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી. નવસારી શહેરની અંદર બનેલ બનાવ અનુસંધાને હાલ એકદમ શાંતિ છે. પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ મોહલ્લા કમિટી શાંતિ સમિતિની મિટિંગોનું પણ આયોજન કરેલ છે અને હાલ માહોલ એકદમ શાંતિપૂર્વક છે. જી સર. ગઈકાલે રાત્રે નવસારી જિલ્લાના નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર દરગાહ રોડ ખાતે એક પાર્કિંગ બાબતનું બોલાચાલીનો ઇન્સિડન્ટ બન્યો હતો. તે ઇન્સિડન્ટ પછી ઘણા બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. આજે સવારે તે ઇન્સિડન્ટ બાબતમાં FIR નોંધાઈ ચૂકી છે. FIR હિસાબથી ટોટલ 6 આરોપીઓ એ ઇન્સિડન્ટની અંદર સંકળાયેલા હતા. તે બાબતમાંથી ટોટલ 4 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને 2 આરોપીઓની શોધખોળ હાથ ચાલુમાં છે. આજે સાંજે એક રામધૂનનો કાર્યક્રમ એક મંદિરની અંદર યોજાયો હતો. તે કાર્યક્રમ પૂર્ણ થયા પછી અત્યારે આ જગ્યા ઉપર પોલીસનો તકેદારી બંદોબસ્ત હાલ ચાલુમાં છે. મારી આપ લોકોના મીડિયમથી બધા લોકોને અપીલ છે કે કોઈ પણ અફવાઓની અંદર આવતા નથી અને જે ફેક્ટ્સ છે તે ફેક્ટ્સ વેરીફાઈ કર્યા પછી જ આપ કોઈ પણ ઓપિનિયન બનાવો. હું આપ લોકોના મીડિયમના માધ્યમથી તમામ લોકોને, તમામ કોમોના લોકોને, હિન્દુ હોય, મુસ્લિમ હોય, બીજા કોઈ કોમના લોકો હોય, તે તમામ લોકોને શાંતિની અપીલ કરું છું અને એ લોકોને એક ભરોસો આપું છું કે અમે લોકો અહીંયા સ્થળ ઉપર ઊભા છીએ અને આપ લોકોથી એક વિનંતી પણ કરું છું કે કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ કે કોઈ પણ જાતની ફેક ન્યૂઝ કે કોઈ પણ જાતની અફવાની અંદર આપ લોકો આવશો નહીં અને શાંતિની અપીલ માટે આપ લોકોને વિનંતી.